माच्युत शंकर प्रभुतिभि देवै सदा वन्दिता श्यामा पातु सरस्वती भगवती મોસ્ટ વેલકમ બાળકો, કેમ છો? બધા મજામાં ને? NMMSની એક્ઝામની ખૂબ સારી રીતે તૈયારી કરી રહ્યા હશો બાળકો. આપણું એક ચોક્કસ ધ્યેય છે કે આપણે વધુને વધુ સારા ગુણ સાથે જિલ્લામાં મેરિટમાં આવવાનું છે. એના માટે આપણે કોના જેવું ધ્યેય રાખવું પડશે? તમને ખ્યાલ છે કે એક પાઠ આવતો, એક જ લક્ષ્ય. અર્જુનનું ધ્યેય પક્ષીની આંખ વીંધવામાં જ હતું, એટલે એને ફક્ત પક્ષીની આંખ જ દેખાતી હતી. તો અહીંયા પણ આપણું એક જ લક્ષ્ય છે, NMMSની એક્ઝામમાં ખૂબ સારા ગુણ સાથે મેરિટમાં સ્થાન પામી આપણી શાળાનું અને જિલ્લાનું ગૌરવ વધારવાનું છે. તો આપણે એવી તૈયારી કરીશું. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8 પ્રથમ સત્રમાં પાઠ 7 આબોહવાકીય ફેરફાર એના વિશે સમજ મેળવવાની છે અને તેની ચર્ચા કરી ત્યારબાદ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો એની ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ તો બાળકો, આબોહવાકીય ફેરફારમાં અમુક સંકલ્પનાઓ સમજવી ખૂબ જરૂરી છે અને સંકલ્પનાઓ અહીંયા લખી છે. તેમાં સૌ પ્રથમ આપણે વાતાવરણ વિશે સમજીએ. તો વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે આપણી પૃથ્વીની ચારે બાજુ જે હવાનું આવરણ વીંટળાઈને આવેલું છે તેને વાતાવરણ કહે છે. વાતાવરણમાં વિવિધ વાયુઓ, રજકણો અને ભેજનો સમાવેશ થાય છે. આ વાતાવરણ માનવની વિવિધ પ્રવૃત્તિઓના કારણે દૂષિત થઈ રહ્યું છે. ખાસ કરીને ઉદ્યોગો, કારખાનાઓ, પાવર પ્લાન્ટો, વાહનો વગેરેના જે ધુમાડાઓ નીકળે છે એના કારણે દિવસે દિવસે આપણું વાતાવરણ વધુને વધુ ખરાબ થઈ રહ્યું છે. તો વાતાવરણને બચાવવું એ આપણી ફરજ છે. એ વિશે આપણે આગળ જોઈશું. હવે બીજી સંકલ્પના, આબોહવાકીય ફેરફાર. તો આબોહવાકીય ફેરફાર એટલે શું? તો વૈશ્વિક તાપમાન વધવાથી, એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન, પવનની દિશાઓ અને ભેજમાં જે ફેરફાર થાય છે એના આબોહવાકીય ફેરફાર કહે છે. અને આબોહવાકીય ફેરફારના કારણે ઘણી બધી આડઅસરો આપણા વાતાવરણને પણ થતી હોય છે. એ સિવાય આપણે આગળ જોઈએ તો હવામાન. તો હવામાન એટલે શું? કોઈ પણ પ્રદેશના તાપમાન, વરસાદ અને ભેજની સરેરાશ ટૂંકા ગાળાની સ્થિતિને હવામાન કહે છે. પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો બાળકો કે નકશાઓ આપેલા છે ભારતનો, અને એની બાજુમાં પણ બીજો નકશો છે આપણા ભારતનો. તેમાં વિવિધ પ્રદેશોના હવામાન બતાવેલા છે. તમે રોજબરોજ જો વર્તમાનપત્ર વાંચતા હો તો એમાં પણ હવામાન વિશે આંકડાઓ આપેલા હોય છે. ખાસ કરીને જ્યારે આપણે ટીવીમાં ન્યૂઝ ચેનલોમાં સમાચારો જોઈએ છીએ ત્યારે સમાચારના અંતે પણ આપણા જે ભારતના મોટા મોટા શહેરો છે એના મહત્તમ અને લઘુત્તમ તાપમાન બતાવવામાં આવે છે. તો એ શું છે? એ ટૂંકા ગાળાનું તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિ બતાવે છે. તો એને કહેવાય છે હવામાન. હવે આગળ જોઈએ તો આબોહવા. જેમ ટૂંકા ગાળાની પરિસ્થિતિ એટલે હવામાન, એ જ રીતે કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધુ, બાળકો ખાસ ધ્યાન રાખજો કારણ કે આ શબ્દ ગમે ત્યારે પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે કે કોઈ પણ પ્રદેશના 35 વર્ષથી વધુ તાપમાન, વરસાદ અને ભેજની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. એટલે એનો મતલબ શું થયો કે લાંબા ગાળાની પરિસ્થિતિ. આબોહવા એટલે શું? લાંબા ગાળાની પરિસ્થિતિ, હવામાન, તાપમાન, ભેજ અને વરસાદની. તો એ પણ અહીંયા સમજવાનું છે આબોહવા. ત્યારબાદ ખાસ મહત્વનો જે પોઈન્ટ આપણે આ પાઠમાં જે સમજવાનો છે એ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ.
ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો અહીંયા હું તમને એક ચિત્ર બતાવીશ. એ ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે. અહીંયા બાળકો તમે જોઈ શકો છો, ચિત્ર આપેલું છે અને નીચે લખ્યું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ. પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર આપેલું જ છે. તો અહીંયા શું બતાવે છે કે જે સૂર્યપ્રકાશની જે ગરમી આવે છે, બરોબર, એને આપણે ધરતી ઉપર સંગ્રહી રાખવા માટે જે પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે તેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. સામાન્ય રીતે સમજાવું તો જે ઠંડી આબોહવાવાળા પ્રદેશો છે, ઉત્તર ધ્રુવ છે, ત્યાં મોસ્ટ ઓફ બરફ વર્ષા થતી હોય છે. ત્યાંની આબોહવા કેવી હોય છે? ઠંડી. તો અહીંયા ઠંડી આબોહવાના કારણે વનસ્પતિ, વૃક્ષો અને છોડનો પૂરતો વિકાસ થઈ શકતો નથી. તમે સમજી શકો છો બાળકો કે વનસ્પતિ, વૃક્ષો અને છોડનો વિકાસ કરવા માટે શાની જરૂર હોય? તો હવા, પાણી અને ગરમી. હવે ઠંડા પ્રદેશો છે ત્યાં વૃક્ષોને, છોડને પૂરતી ગરમી મળતી નથી અને એના કારણે આવા પ્રદેશોમાં સૂર્યની ગરમી પૃથ્વી ઉપર જળવાઈ રહે અને પરાવર્તન પામીને અથડાઈને પાછી ન જાય એ માટે આ પ્રકારના કાચની છત અથવા કાપડની છતવાળા આવા હાઉસ બનાવવામાં આવે છે અને એની અંદર છોડ, ફૂલો એને ઉછેરવામાં આવે છે. હવે અહીંયા શું થાય છે બાળકો કે જે સૂર્યની ગરમી આવે છે એ અહીંયા જળવાઈ રહે છે, એ પરાવર્તન પામીને પાછી જતી નથી. અને બીજું કે આની અંદર જે છોડ કે વનસ્પતિ નાની નાની જે ઉછેરવામાં આવી હોય એમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જે ગ્રીન હાઉસનો મુખ્ય વાયુ કહેવાય છે, એ વાયુ પણ બહાર જઈ શકતો નથી. તો આ અસરને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. હવે બાળકો આપણે આવો જ એક બીજો શબ્દ સમજીએ, ગ્લોબલ વોર્મિંગ, જેને આપણે ગુજરાતીમાં વૈશ્વિક તાપમાન કહી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે દિવસે દિવસે પૃથ્વીનું વાતાવરણ ગરમ થઈ રહ્યું છે. દર વર્ષે ઉનાળામાં જોઈએ તો સતત ગરમીમાં વધારો થતો જાય છે. અરે હવે તો આપણે એવું પણ નથી કહી શકતા કે 4 મહિના ઉનાળો. હવે તો આપણા ભારતમાં આપણને ઘણીવાર 7 થી 8 મહિના ઉનાળાની ગરમીનો અનુભવ થાય છે. તો આનું કારણ શું? તો એના પાછળ આપણે અગાઉ જોયું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો જે ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન કરતા જે ગ્રીન હાઉસ વાયુઓ છે એનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. તો એ કયા કયા એવા ગ્રીન હાઉસ વાયુઓ છે? તો અહીંયા હું બોલું છું, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ક્લોરાફ્લોરા કાર્બન, હેલો કાર્બન, આ બધા વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ છે અને એ ગ્રીન હાઉસ વાયુઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા ચિત્રમાં પણ જોઈ શકો છો તમે કે આપણે ઘર વપરાશની ચીજ વસ્તુઓ જેમ કે ટીવી, ફ્રીજ, મોબાઈલ, આપણે સ્પ્રે વાપરીએ છીએ તે સ્પ્રે, એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમીના કારણે આપણી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. સાથે સાથે ગ્રીન હાઉસ વાયુઓનું પણ પ્રમાણ વધી રહ્યું છે. વાહનોના ધુમાડા, કારખાનાઓના ધુમાડા, પાવર પ્લાન્ટોની જે ઉર્જા છે તે, જળ વિદ્યુત મથકો, તાપ વિદ્યુત મથકો, આવી વિવિધ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓના કારણે પૃથ્વીનું તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. અને ખાસ ગ્લોબલ વોર્મિંગમાં જે અસરકર્તા છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે અગાઉ આપણે વાત કરી કે સૂર્યની ગરમીને પૃથ્વી ઉપર આવે એને અથડાઈને પરાવર્તન ન થવાથી પાછી જઈ શકતી નથી અને એના કારણે પણ આપણી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. તો આવા વિવિધ કારણોસર પૃથ્વીનું તાપમાન વધવાથી ગ્લોબલ વોર્મિંગની અસરની ઉદ્ભવ થયો છે. તો અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો, સૂર્યની ગરમી આવે છે પ્લસ આ જે ઘર વપરાશની સ્પ્રે, અહીંયા જો કારખાનાઓના ધુમાડાઓ, વાહનો, ઘર વપરાશની ચીજવસ્તુઓ, આ બધી ચીજવસ્તુઓના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે. ગ્લોબલ વોર્મિંગમાં વધુ આપણે બાળકો સમજ મેળવીએ તો એક સામાન્ય ઉદાહરણ આપું. તમારે જો એનો અનુભવ કરવો હોય તો આપણે કરી શકીએ, પણ એ અનુભવ ટૂંકા ગાળાનો કરવાનો. કારણ કે હું અહીંયા જે તમને કહેવા જઈ રહ્યો છું કે અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, આપણને ઘણી બધી ઠંડી લાગતી હોય છે. ત્યારે તમે જુઓ, ખૂબ ઠંડી લાગવાથી આપણે શું કરીએ છીએ, જે ગરમ ઊનના ધાબળાઓ આવે છે એ ઓઢીને સૂઈ જઈએ છીએ. પણ ત્યારે શું બને છે કે થોડી વાર પછી એ ગરમ ધાબળાઓ ઓઢીને સૂઈ જવાથી
આપણી જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળે છે એના કારણે ધાબળાની અંદરનું વાતાવરણ એકદમ ગરમ થઈ જાય છે અને આપણને મૂંઝવણનો અનુભવ થાય છે. એટલે થોડી વાર પછી તરત આપણે ધાબળો દૂર કરી નાખીએ છીએ. તો આ એક પ્રકારની ગ્લોબલ વોર્મિંગની અસર જ છે. એ રીતે બંધ રૂમની વાત કરીએ. તમે જ્યારે ઘરે હોવ અને તમારો ઓરડો બારી બારણા બંધ કરીને તમે અંદર બેસો તો થોડી વાર પછી તમને ત્યાં મૂંઝવણ અનુભવ થશે. તો એ પણ શું છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આપણે શ્વાસોશ્વાસમાં બહાર નીકળે છે એનું પ્રમાણ વધી જાય છે અને એ પ્રમાણ વધી જવાના કારણે આપણને મૂંઝવણ એટલે કે ગરમીનો અહેસાસ થાય છે. તો આ પણ એક ગ્લોબલ વોર્મિંગનું જ ઉદાહરણ છે. ખાસ બાળકો યાદ રાખજો કે ગ્લોબલ વોર્મિંગમાં એટલે કે સૌથી વધુ અસર કરતો વાયુ કયો છે તો CO2 જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. હવે આગળ ગ્લોબલ વોર્મિંગમાં વાયુઓના કારણે જે ગ્રીન હાઉસ વાયુના કારણે પૃથ્વી ગરમ થાય છે. બીજા ઘણા બધા વાયુઓ આપણે વાત કરી કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આ વાયુઓનું પ્રમાણ વધતું જાય છે. તો એ કઈ રીતે ખ્યાલ આવે કે વધતું જાય છે તો મિથેન વાયુની વાત કરીએ તો મિથેન વાયુ એ ડાંગરની ખેતી, સેન્દ્રિય કચરો સળવાથી અને પશુઓના જે ચયાપચયની પાચન ક્રિયા, ઉચ્છવાસ એના કારણે મિથેન વાયુમાં સતત વધારો થાય છે. પાઠ્યપુસ્તકમાં બાળકો તમે જોઈ શકો છો કે ઉદાહરણ સ્વરૂપે આપેલું છે કે પશુઓના ચયાપચય અને ઉચ્છવાસથી 14 કરોડ ટન મેટ્રિક ટન મિથેન વાયુનું ઉત્પાદન થાય છે. એ જ પછી ડાંગરની ખેતીથી 15 કરોડ મેટ્રિક ટન વાયુનું ઉત્પન્ન થાય છે અને સેન્દ્રિય કચરો સળવાથી પણ 7 કરોડ ટન જે વાયુ છે મિથેન વાયુ એનું ઉત્પાદન થાય છે. તો મિથેન વાયુ એક પ્રકારનો ઝેરી ગેસ છે, ઝેરી વાયુ છે અને એના કારણે પણ આપણી પૃથ્વી ગરમ થઈ રહી છે. WMO અહીંયા જે મેં શબ્દ લખ્યો છે WMO વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એનું જે વડું મથક છે સ્વિટ્ઝરલેન્ડ દેશના જીનીવા શહેરમાં આવેલું છે. એ જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધી એટલે કે અત્યારે 170 વર્ષના ગાળામાં 2008નું જે વર્ષ હતું તેનું સમુદ્રની સપાટી અને ભૂમિની સપાટી એ બંનેનું સંયુક્ત તાપમાન 0.31 અંશ સેલ્સિયસ હતું અને એ તાપમાન 1961 થી 1990ના જે 30 વર્ષનો સમયગાળો હતો એ 30 વર્ષના ગાળાના સરેરાશ તાપમાનથી પણ એ 2008ના વર્ષનું તાપમાન વધુ હતું. તો આના ઉપરથી જોઈ શકાય છે બાળકો કે દિવસે દિવસે આપણી પૃથ્વી ગરમ થઈ રહી છે. હવે મિથેન વાયુ પછી બીજો જે ગ્રીન હાઉસ વાયુ છે એ છે કાર્બન ડાયોક્સાઇડ જેને આપણે CO2 કહીએ છીએ. એ પણ મુખ્ય ભાગ ભજવે છે, એનું પણ પ્રમાણ વધી રહ્યું છે. એ સિવાય ત્રીજો વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ, એનું પણ દિવસે દિવસે પ્રમાણ વધી રહ્યું છે. આ બધા જે વાયુઓ છે જે ગ્રીન હાઉસ વાયુઓ એને ppmમાં માપવામાં આવે છે. ppm એટલે પાર્ટ પર મિલિયન. ગુજરાતીમાં આપણે બોલીએ તો 10 લાખમાંનો 1 ભાગ. તો જે ppmમાં માપવામાં આવે છે એના આધારે આપણને ખબર પડી શકે છે કે આ વાયુનું પ્રમાણ કઈ રીતે વધી રહ્યું છે. બાળકો આપણે અહીંયા વિવિધ સંકલ્પનાઓ વિશે સમજ્યા. ખાસ મહત્વની એક વાત કહી દઉં તમને તો એ વાત નોંધવા જેવી છે કે આપણી પૃથ્વીનું છેલ્લા 100 વર્ષમાં 0.6 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થયો છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, NMMSની એક્ઝામમાં ખૂબ જ પૂછાય છે. એ સિવાય બીજો પણ એક મહત્વનો પોઈન્ટ છે કે વિશ્વનો દરેક માનવી સરેરાશ 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. એટલે તેમાં એની શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ આવી ગઈ. એના દ્વારા જે ઘર વપરાશમાં વપરાતી ચીજવસ્તુઓનો પણ સમાવેશ થઈ ગયો અને માનવ દ્વારા જે વાહનોનો વપરાશ થાય છે એનો પણ સમાવેશ થઈ જાય છે. હવે આપણે આગળ ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે સમજવાનું છે. દિવસે દિવસે જે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એના કારણે માનવીય પ્રવૃત્તિઓ, પશુઓ અને આપણી પૃથ્વી પર શું અસર થાય છે તો સૌ પ્રથમ તો એની અસરમાં જોઈએ તો વનસ્પતિ, વૃક્ષો અને છોડ જે છે એની વૃદ્ધિમાં અટકાવ થઈ ગયો છે. એટલે વૃદ્ધિ અટકી ગઈ છે, તેનું આયુષ્ય ઘટી ગયું છે. એ સિવાય બીજી વાતો કરીએ તો દિવસે દિવસે ગરમી વધવાના કારણે માણસનો સ્વભાવ ચીડિયાપણો થઈ ગયો છે.
માણસ સતત ચિંતામાં જીવન જીવી રહ્યો છે અને વિવિધ બીમારીઓ પણ પ્રદૂષણના કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે દમ, શ્વાસની બીમારી, કોલેરા, મેલેરિયા આવી વિવિધ બીમારીઓ પણ ધીમે ધીમે ઉત્પન્ન થઈ રહી છે. ખાસ વાત કરીએ તો મહત્વનો પોઈન્ટ છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે હિમાલયમાં રહેલી 2000 જેટલી હિમનદી એટલે બાળકો ત્યાં વરસાદ સતત બરફનો થતો હોય અને નદીઓ પણ બરફની બનેલી હોય અને ગરમીના કારણે એ જે બરફની નદીઓ છે એ પીગળી રહી છે. હવે જ્યારે નદીઓ પીગળે ત્યારે તેનું પાણી ક્યાં જાય? તો એ પાણી સમુદ્રોમાં વહી જતું હોય છે અને જ્યારે સમુદ્રમાં પાણી વહી જાય છે ત્યારે સમુદ્રની પાણીની સપાટી વધતી જાય છે અને સમુદ્રની પાણીની સપાટી વધવાથી જે સમુદ્રની ખારાશ છે એ કિનારા તરફ વધુને વધુ જતી હોય છે, જેના કારણે ફળદ્રુપ જમીન પણ ધીરે ધીરે ખરાબ થઈ જતી હોય છે. એ સિવાય જે પાણીનો સ્ત્રોત, સમુદ્રના પાણીનો જે પ્રવાહ રહેણાંક વિસ્તાર તરફ વધે તો એના કારણે રહેણાંક વિસ્તારના લોકોને પણ અસર થાય છે. આપણી ભારતની એક ગ્રીન પીસ નામની સંસ્થા છે, એ સંસ્થાએ તો અનુમાન લગાવ્યું છે કે ઈસવીસન 20100માં એટલે કે હાલ અત્યારે જે 2020 ચાલે છે 80 વર્ષ પછી આપણા ગુજરાતમાં જ આશરે 55 લાખ લોકોને દરિયા કિનારેથી સ્થળાંતર કરવું પડશે. તેનું કારણ સમજી શકાય છે ને બાળકો? શું કે દરિયાના પાણીની સપાટી સતત વધી રહી છે અને એનું કારણ છે કે હિમનદીઓ અને મોટા મોટા જે ગ્લેશિયર છે બરફના એ પીગળવાથી એનું પાણી સમુદ્રમાં પડી રહ્યું છે. આ સિવાય ઘણા બધા ટાપુઓ જેમ કે ફિલિપાઇન્સ ટાપુ, ઓસ્ટ્રેલિયાના કાંઠાના વિસ્તારો, માલદીવ ટાપુ, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ, આ બધા ટાપુઓ ધીરે ધીરે પાણીના પ્રવાહ વધવાથી ડૂબમાં જઈ રહ્યા છે, એટલે કે એ સ્થળો ધીરે ધીરે ખલાસ થઈ જશે. તો જો આવી ભયંકર પરિસ્થિતિ પૃથ્વી પર આવશે તો એ આપણે સમજી શકીએ છીએ કે માનવજાત માટે ગ્લોબલ વોર્મિંગ એ ભવિષ્યમાં ખતરારૂપ છે અને એક સમય એવો આવી શકશે કે આ પૃથ્વી પર માનવનું આયુષ્ય તો ઘટી જ જશે પણ માણસનું અસ્તિત્વ પણ મટી જશે. તો જો અત્યારથી આપણે એના માટે જાગૃત નહીં થઈએ તો આપણે ઘણા માઠા પરિણામો ભોગવવા પડશે. એ સિવાય આપણે વાત કરીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે ફૂલો છે એની ખુશ્બુ ગુમાવી રહ્યા છે. પહેલાંના સમયમાં આપણને ઘણા બધા પક્ષીઓ જોવા મળતા, એ અત્યારે તમે જોઈ શકતા નથી. અમે જોયા છે પણ હવે આવતી પેઢી એ પક્ષીઓ જોઈ શકતા નથી. જેમ કે ચકલી છે, ગીધ છે, આ ઘણા બધા પક્ષીઓ નામશેષ થઈ ગયા છે. મધપૂડાઓની વાત કરીએ બાળકો તો પહેલાં મધપૂડાઓ ઘણી જગ્યાએ આપણને જોવા મળતા, અત્યારે મધપૂડો જોવા માટે જવું પડે છે જંગલોમાં. અત્યારે મધપૂડાઓ પણ જોવા મળતા નથી. તો આ શેની અસર છે? ગ્લોબલ વોર્મિંગની. અને એના કારણે આપણે બીજી પણ અસરોમાં જોઈએ તો અવારનવાર ઋતુ પરિવર્તન, શિયાળામાં ચોમાસાનો અનુભવ, ઉનાળામાં ચોમાસાનો અનુભવ, ચોમાસામાં ઉનાળાનો અનુભવ, ઋતુ પરિવર્તન, ઋતુચક્ર બદલાઈ ગયું છે. ઘણી જગ્યાએ રાજસ્થાન જેવા વિસ્તારો છે ત્યાં ઘણીવાર દુષ્કાળ પડતો, વરસાદ ન પડતો. અત્યારે ક્લાઇમેટ ચેન્જ એટલે કે ગ્લોબલ વોર્મિંગના કારણે રાજસ્થાન જેવા જે સૂકા પ્રદેશો છે ત્યાં વધુ વરસાદ પડવા લાગ્યો. અને આપણા ભારતમાં એવું કહેવાય છે કે ચેરાપુંજી અને મોનસિનરમ જે મેઘાલયમાં આવેલા શહેરો છે ત્યાં વધુ વરસાદ પડતો હતો, ત્યાં હવે ધીમે ધીમે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાવા લાગી. તો આ શેની અસર છે? ગ્લોબલ વોર્મિંગ. આપણે આપણા વિસ્તારની જ વાત કરીએ કે આપણું ઉત્તર ગુજરાત, ખરેખર આપણા ગુજરાતમાં સરેરાશ વરસાદની શક્યતા ઓછી હોય છે, એટલે કે વરસાદ ઓછો આવે છે. પણ આપણે જોઈ શકીએ છીએ કે ઈસવીસન 2015 અને 2017માં આપણા ઉત્તર ગુજરાતમાં ભયંકર પૂર આવેલું. તો એ પણ એક ગ્લોબલ વોર્મિંગની અસર છે. તો ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે ઘણી બધી આવી નુકસાન વેઠવું પડે છે. હવે આગળ જોઈએ તો એનાથી બચવા શું કરીશું? ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે શું કરીશું? તો એના માટે સૌપ્રથમ CO2નું જે ઉત્સર્જન છે, કારણ કે ગ્રીન હાઉસ વાયુઓમાં ગ્લોબલ વોર્મિંગમાં સૌથી સક્રિય વાયુ હોય તો એ CO2 છે, જેને આપણે કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડવું જોઈએ. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડવા માટે શું કરવું પડશે? તો વધુને વધુ વૃક્ષો વાવવા જોશે. આપણું ઘર, એની આસપાસ ફૂલો, છોડ, વૃક્ષો વાવવા જોઈશે. વનીકરણની પ્રક્રિયામાં આપણે સામેલ થવું પડશે. દર વર્ષે વધુને વધુ વૃક્ષો વવાય, એનો ઉછેર થાય તો આપણે CO2નું વાયુ ઓછો કરી શકીશું. આ સિવાય ખાસ કરીને
દરિયાઓમાં લોહ કણોનો છંટકાવ કરવો જોઈએ. એનું કારણ શું કે લોહ કણોના કારણે દરિયામાં પ્લેનકટન નામના જીવાણુ ઉત્પન્ન થાય છે અને બાળકો એ પ્લેનકટન નામના જે જીવાણુઓ છે એ પોતાની પ્રકાશ સંશ્લેષણ એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. તો જે પૃથ્વી ઉપરનો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, જો એ વાયુ આ જે જીવો છે એ જીવો પોતાના શ્વાસોશ્વાસનો ઉપયોગ કરે તો પૃથ્વી ઉપર ધીરે ધીરે CO2નું પ્રમાણ ઘટાડી શકાય છે. તો એટલે ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આપણે વધુને વધુ વૃક્ષોનું ઉછેર કરવો જોઈએ. ખાસ જે આપણે વાહનો વાપરીએ છીએ, ઘર વપરાશની જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલનો પણ દિવસે દિવસે ઓછો ઉપયોગ કરવો જોઈએ અને એના બદલે અત્યારે દિવસે દિવસે તમે જુઓ છો કે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેવા કે સૌર ઉર્જા, ભરતી ઓટ ઉર્જા, પવન ઉર્જા એનો ઉપયોગ વધારવો જોઈએ. આપણે ઉત્તર ગુજરાતમાં ચારણકા ખાતે આપણા એશિયા ખંડનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ આવેલો છે. એ આપણા માટે ખૂબ ફાયદાકારક છે. કેમ કે એના કારણે જે સૂર્યની ગરમી છે બરાબર એ આપણે સૌર ઉર્જા દ્વારા વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. આ સિવાય ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે દિવસે દિવસે આપણે પાણીનું જે જમીનમાં સ્તર ઘટી રહ્યું છે એ સ્તર વધારવા માટે વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો જોઈએ. તો આ રીતે આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. હવે પાઠમાં છેલ્લો પોઈન્ટ જોઈએ કે પર્યાવરણને લગતી વૈશ્વિક નીતિ. દિવસે દિવસે વાતાવરણમાં પ્રદૂષણ વધી રહ્યું છે, ગરમી વધી રહી છે, તો એના માટે વિશ્વના દેશો ચિંતિત છે અને ચિંતા હોવી જ જોઈએ. કેમ કે જો અત્યારે આપણે ચિંતા નહીં કરીએ તો માનવ જીવન ભવિષ્યમાં ખતરામાં આવી શકે છે, એનું અસ્તિત્વ મટી શકે છે. તો એના માટે સૌ પ્રથમ ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં પર્યાવરણને બચાવવા માટે એક બેઠક મળી અને એ બેઠકમાં માનવને લગતી જે પ્રવૃત્તિઓ છે જેના કારણે પ્રદૂષણ વધે છે એને અટકાવવા માટેના વિચારો કરવામાં આવ્યા. એ પછી બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેર ત્યાં પણ પૃથ્વી સંમેલન મળવામાં આવ્યું અને પૃથ્વી સંમેલનમાં પણ પૃથ્વીને બચાવવા માટેના વિવિધ ઉપાયો વિચારવામાં આવ્યા. છેલ્લે ડિસેમ્બર 2009માં કોપનહેગન નામના શહેરમાં પણ પર્યાવરણને બચાવવા માટે બેઠક થઈ. અહીંયા બાળકો 45 દેશોના 59 સંશોધનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે દિવસે દિવસે જે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એનું મુખ્ય કારણ છે CO2નું પ્રમાણ. તો એ CO2નું પ્રમાણ ઘટાડવા માટે શું કરવું જોઈએ? તો એના માટે જે વિકસિત દેશો છે એ વિકસિત દેશો CO2નું પ્રમાણ ખૂબ વધારે ઉત્પાદન કરે છે અને જે વિકાસશીલ દેશો છે ત્યાં ઉત્પાદન ઓછું છે. તો કાર્બન કટની નીતિ એટલે કે વિકસિત દેશોમાં ધીરે ધીરે CO2નું ઉત્પાદન ઓછું થાય એવી નીતિ અપનાવવામાં આવે અને વિકાસશીલ દેશોને વિકાસ માટે $100 અબજ જેટલી સહાય આપવામાં આવે. તો આ રીતે પૃથ્વીનું તાપમાન આપણે ઘટાડી શકીએ. છેલ્લે એક પોઈન્ટ જોઈએ મુખ્ય, તો વિશ્વનો જે સરેરાશ આપણે અગાઉ જોયું કે વિશ્વનો ભારતનો નાગરિક સરેરાશ કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો અહીંયા જવાબમાં મેં લખેલું છે OMR શીટમાં આપણે C, તો અહીંયા કેટલો જવાબ આવશે? 1.2 મેટ્રિક ટન. અને અમેરિકાનો નાગરિક સરેરાશ વાર્ષિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. બાળકો આપણે પાઠની સમજૂતી મેળવી. હવે એને લગતા થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. બરોબર? તો પ્રશ્ન 1, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે? ઓપ્શન A જીવાવરણ, B મૃદાવરણ, C વાતાવરણ, D જલાવરણ. તો શું જવાબ આવશે? બોલો. ખૂબ સરસ, વાતાવરણ. શું જવાબ આવશે? વાતાવરણ. ચલો નેક્સ્ટ પ્રશ્ન 2, કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને શું કહે છે? A આબોહવા, B હવામાન, C વાતાવરણ, D ગ્લોબલ વોર્મિંગ. આપણે અગાઉ જોઈ ગયા કે ટૂંકા ગાળાની સ્થિતિ એટલે શું? બોલો. ખૂબ સરસ, વેરી ગુડ. શું જવાબ આવશે? હવામાન. પ્રશ્ન 3 જોઈએ, કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને શું કહે છે? તો અહીંયા બાળકો 4 ઓપ્શન છે. A હવામાન, B ગ્લોબલ વોર્મિંગ,
સી વાતાવરણ, ડી આબોહવા. તો અહીંયા અગાઉ જોયું કે ટૂંકા ગાળાની પરિસ્થિતિ હવામાન અને લાંબા ગાળાની પરિસ્થિતિને શું કહેવાય? આબોહવા. તો એનો જવાબ આવશે ડી આબોહવા. નેક્સ્ટ, વેરી ગુડ. પૃથ્વીના તાપમાનમાં છેલ્લા 100 વર્ષોમાં કેટલા સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે? હમણાં જ આપણે પાઠ સમજૂતી વખતે જોયું તો 0.5 અંશ સેલ્સિયસ, બી 0.6 અંશ સેલ્સિયસ, 0.4 અંશ સેલ્સિયસ કે 0.8? શું જવાબ આવશે? બી 0.6 અંશ સેલ્સિયસ. આગળ 5 પ્રશ્નો. વિશ્વનો દરેક માનવી કેટલા મેટ્રિક ટન CO2 નું પૂરું નામ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે? એ 3.5, બી 2.5, સી 5.5 કે ડી 4.5? તો એનો જવાબ આવશે ડી 4.5. પ્રશ્ન નંબર 6. ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વપરાશથી કયા વાયુનું ઉત્સર્જન વધુ થાય છે? તો એ ક્લોરોફ્લોરોકાર્બન, બી મિથેન, સી હાઇડ્રોજન, ડી કાર્બન ડાયોક્સાઇડ? તો અહીંયા જવાબ આવશે એ CFC, જેનું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. નેક્સ્ટ 7. ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? આપણે અગાઉ જોઈ ગયા કે ડાંગરની ખેતીના કારણે જે મિથેન વાયુનું ઉત્પાદન થાય છે, બરોબર, એમાં ખાસ સેન્દ્રિય કચરો સડવાથી, પછી આપણે જોયું હતું કે પશુઓના ચયાપચયને ઉચ્છ્વાસથી. તો અહીંયા કેટલા કરોડ ટન ઉત્પન્ન થાય છે? એ 12 કરોડ ટન, બી 15 કરોડ, સી 7 કરોડ, ડી 14 કરોડ? શું જવાબ આવશે? બોલો, વિચારો. ખૂબ સરસ. જવાબ આવશે બી 15 કરોડ. પ્રશ્ન નંબર 8. વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બાળકો, આપણી જે સંયુક્ત રાષ્ટ્રો નામની સંસ્થા છે, જેને ટૂંકમાં આપણે UN કહીએ છીએ, યુનાઇટેડ નેશન્સ, એને 23મી જાન્યુઆરી 1995ના રોજ દેશોએ ભેગા થઈ સંયુક્ત ઠરાવ કરીને દર વર્ષે 16 ઓક્ટોબરને 16 સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. એ પણ આપણે યાદ રાખીશું. આગળ, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? તો અહીંયા પણ આપણે આગળ જોઈ ગયા હતા કે એ હાઇડ્રોજન, બી ઓક્સિજન, સી નાઇટ્રોજન, ડી કાર્બન ડાયોક્સાઇડ? તો અહીંયા જવાબ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 10. ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે કેટલા લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે? બોલો, વિચારો. હા, ખૂબ સરસ. શું જવાબ આવશે? બી 55 લાખ. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 11. ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો આપણે છેલ્લે પોઈન્ટ જોયો હતો કે વૈશ્વિક નીતિ અનુસાર સ્વીડનનું જે પાટનગર છે, સ્ટોકહોમ, ત્યાં કને વિશ્વના દેશોની બેઠક મળી હતી. પ્રશ્ન નંબર 12. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે ડિસેમ્બર 2009માં વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો એનો જવાબ શું આવશે બાળકો? ખૂબ સરસ. શું જવાબ આવશે? સી કોપનહેગન. તો અહીંયા આપણે જે 12 પ્રશ્નો જોયા, બોર્ડ ઉપર થોડી સમજૂતી મેળવી, એનું વારંવાર વાંચન કરીશું, મનન કરીશું અને આ વિડીયો વારંવાર જોવાનું રાખશું, તો આપણને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે.